ક્યાંક ને ક્યાંક તમારું ક્રિટિસિઝમ થાય છે, એક ટેગ તમને તમારા કોમેન્ટ સેક્શનમાં લખ્યું એક ગદ્દાર, તો આ બધી વસ્તુને તમે ઇમોશનલી કઈ રીતે? બિલકુલ નથી ઇમોશનલી. તો લોકોને તો જો લોકોનું કામ છે લખવાનું, આપણું કામ છે કામ કરવાનું. ધારાસભ્ય તરીકે આંદોલનની ભૂમિકામાં તો મેં પાર્ટી ક્યારે જોઈન કરી? જ્યારે 10% અનામત લાગુ થઈ ગઈ ત્યારે. આજે અમુક લોકો જે ટીવી મીડિયામાં બોલે છે એ બધા 2017માં પાર્ટીઓ જોઈન કરી લીધી હતી. મેં 2019માં કરી હતી. હા, ઇતિહાસ મને તમારું ધ્યાન છે કે રિઝર્વેશન મળ્યા બાદ જે તમે ઘરેથી નીકળ્યા હતા કે મારે જ્યારે રિઝર્વેશન મળી જશે પછી મારી પોલિટિકલ પાર્ટી કે મારું ભવિષ્ય કે મારું રાજકારણ કે મારું પારિવારિક જીવન ના જીવી શકું એવું તો કેવું? લોકો એમ કે તમે કહેતા કે રાજકારણની જરૂર હતી, તું નક્કી કરીશ છે વાત તો. એટલે દુનિયા તો કહેશે, કહેવા વાળા બહુ લોકો છે. આપણું કામ છે આપણને જે સાચું લાગે, આપણને જે સત્ય લાગે, આપણું મન જે કે એ પ્રમાણે કરવાનું. હા, કોઈનું ખોટું અમે નથી કર્યું. તેની પાછળનું કારણ હોઈ શકે જે તમારા પર 32 કેસ થયેલા, 2 રાજદ્રોહનો તમારા પર કેસ લાગ્યો, આ એક મેઇન કારણ હોઈ શકે કે પોલિટિકલ પાર્ટીમાં જોડાવ કે એનો હાથ પકડવો? ના, પોલિટિકલ પાર્ટી તો કોઈ પણ જોડાય ને, કેમ ન જોડાય? મને એ કહો. આ જેટલા પણ લોકો લખે છે નથી કોઈ પોલિટિકલ પાર્ટીમાં મત દેવા નથી જતા? તો રાજકીય રીતે તમારે બહુ બહોળા, હું રાજકારણમાં નતો છતાંય 10% અનામત દેશના સવર્ણોને મળી શકતી હોય, બિન અનામત આયોગ અને નિગમ મળી શકતું હોય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મળી શકતી. હું એ વખતે રાજકારણમાં નતો, 20-22 વર્ષની ઉંમર હતી, તો અત્યારે તો 31 વર્ષની મારી ઉંમર છે, ધારાસભ્ય છું, તો હું કંઈક લોકોને અપાવી શકું એવી સક્ષમતા તો હવે આવી છે. સાચી વાત. અને એટલા માટે જ મારા વિસ્તારમાં 1800 કરોડના કામો અમે મંજૂર કરાવીને લઈ ગયા છીએ. તો લોકોનું કામ છે કહેવાનું, આપણું કામ છે કરવાનું. અને લોકો જો કે કરશે ને તમે સાંભળ કરશો તો તમે આવતું ઇન્ટરવ્યુ નહીં કરી શકો. કેમ કે કોમેન્ટમાં તમે રિલીઝ કરશો, લખશે ભાઈ તારે ક્યાં આનું ઇન્ટરવ્યુ લેવાની જરૂર હતી ભાઈ. તો તમારે બીજું ઇન્ટરવ્યુ નહીં કરવાની તૈયારીમાં કરવું જોઈએ. જેટલા પણ સારા પત્રકારો છે જે મીડિયાની અંદર રાતે પ્રાઇમ ટાઈમની અંદર જ્યારે વાત કરે છે, તો લખવાવાળા તો અનેક વસ્તુ તેની નીચે લખતા હોય છે. તો શું એનું કામ કરવાનું છોડી દે? પ્રભુ શ્રી રામ અને સીતા માતા તો આપણે ભગવાન માનીએ છીએ. એ પ્રભુ શ્રી રામને કોઈ ધોબીના કહેવાથી માં સીતાને કાઢી મૂક્યા, તો શું લોકો મને કે એ પ્રમાણે મારે કરવાનું? થોડું બી નહીં. તો પ્રભુ શ્રી રામને જો લોકોનું સાંભળવું પડતું, તો આપણે તો સામાન્ય માનવી છીએ ને, આપણે તો સાંભળવું જ પડે. ભગવાન કૃષ્ણને લોકો જેમ તેમ બોલતા. આપણી જોડે બહુ ઇતિહાસ છે, એટલે ભૂતકાળમાં જવાની જરૂર. આપણા ગુજરાતના મુખ્યમંત્રી જ્યાં નરેન્દ્રભાઈ હતા ત્યારે એમના વિરુદ્ધમાં અનેક વાત 2002ના તોફાનને લઈને કરતા. કોર્ટે તમામ કેસોની અંદર એમને નિર્દોષ છોડી દીધા. તો લોકો તો બોલ્યા, એમને લોકો નથી કઈ કીધું. આજે બી આક્ષેપ. અમે જયારે નરેન્દ્રભાઈ એની સામે જેમ તેમ બોલતા હતા, નરેન્દ્રભાઈએ એક શબ્દ અમારી સામું નથી કીધો. તમે મળ્યા તો કોઈ કીધું કે તો ભાઈ ના, ક્યારે નહીં. મહાન માણસ છે એ માણસ. જતું કરવાની ભાવના સાથે દેશના કામે લાગેલા છે ને, કે આટલું બધું લોકો એમને બોલતા હતા, છતાં એમને ક્યારેય સામે નથી બોલ્યા. અમે પણ અમારી સામે કોઈ બોલે તો અમે એને કઈ ના કઈ બોલવા દે ને. આપણે તો આપણા પ્રગતિ અને સફળતાથી કોઈને જવાબ આપવાનો હોય, આપણે કરેલા કામથી લોકોને જવાબ આપવાનો હોય. એની આમ રોજ બાજવા જઈએ તો આપણે આપણું કામ ક્યારે કરીએ? લીડરશિપ ક્રિટિસિઝમમાં જો તમારા આંદોલનના બાદ આનંદીબેન પટેલને રેઝિગ્નેશન આપવું હતું, ક્યાંક ને ક્યાંક આંદોલનનો હાથ અમે નિમિત્ત બન્યા. અમે અમારા કારણે કોઈ રાજીનામું ના આપવું પડે, જો સમજી જાવ તો. અમે કદાચ નિમિત્ત બન્યા હોય ને. હું આજે આપના માધ્યમથી એવું કહું કે ચલો એવું માનો કે અમારા આંદોલનથી માનનીય આનંદીબેનને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું, એવું લોકોને એવું માનવું છે. આખી સ્ટોરી એવી રીતની ફ્રેમ થઈ છે, ફ્રેમ એવી રીતે કરી છે. ઘણી વાર એવું હોય કે ભાઈ કોઈને જવાનું હોય અને નિમિત્ત આપણે બની જઈએ. હોય કદાચ આનંદીબેને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું એટલે એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા. એમને રાજીનામું ચલો ન લીધું તો આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ન હોત. અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા એટલા માટે હજારો કરોડો વર્ષથી જે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા હતું, એના ભૂમિપૂજન અને એના શિલાન્યાસમાં આનંદીબેનને બેસવાનો અવસર મળ્યો છે. હાર્દિકભાઈની યાત્રાથી આપણે એ શીખી શકીએ છીએ કે યુવા નેતાનો જુનૂન કઈ રીતના હોવા જોઈએ, એમના વિચાર કઈ રીતના હોવા જોઈએ. સાથે આપણાને ફક્ત રસ્તા પર ઉતરીને નહીં, પરંતુ વિચારોને ઉતારીને કઈ રીતે આગળ વધવું એ આપણાને શીખવે છે. તો યુવાનો માટે હાર્દિકભાઈ પટેલ એક એવો પાઠ છે
કે એમની જીવનમાં ગમે તેટલા સંઘર્ષ આવ્યા, પણ એ સંઘર્ષને કઈ રીતે એમને પાર કર્યા અને આજે એક વિરમ ગામના એક MLA અને એક જનનેતા તરીકે ઉભરીને આવ્યા છે. તો હું છું હિરેન સોની. હજી તમને યાદ કરાવું છું કે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ સાંભળવાની શક્તિ અને એની સાથે બદલાતો સમાજ, આ છે ઓરિજિનલ રાજનીતિ. તો મિત્રો, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. જય હિન્દ, જય સરદાર.